હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં એક મહત્ત્વનો નાનો પણ બહુ જ સરસ ટોપિક છે એ સમજવાનો છે, વિદ્યુત ઉર્જા અને પાવર. મિત્રો, વિદ્યુત ઉર્જા અને પાવર શું છે એ કરંટ ઇલેક્ટ્રિસિટીમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, પાવર મિકેનિકલ પાવર તો તમે ભણી જ ચૂક્યા છો. પાવરનું સૂત્ર ભણી ગયા છો, F×V, બળ અને વેગના ગુણાકારને પાવર કહેવાય. અચળ પાવર ક્યારે કહેવાય, ચલ બળ વડે થતું કાર્ય ક્યારે કહેવાય, અચળ બળ વડે થતું કાર્ય કહેવાય. આ મિકેનિઝમમાં તમે ભણી જ ગયા છો, પણ વિદ્યુતની અંદર પાવર અને ઉર્જાનું શું મહત્ત્વ છે આપણે સમજવાનું છે. મિત્રો, ધારો કે અહીંયા કોઈ આપણે એક રેઝિસ્ટન્સ અથવા તો અવરોધ R અને બેટરી સોર્સ તરીકે લઈએ, પોઝિટિવ નેગેટિવ એપ્સિલન અથવા તો V વોલ્ટની બેટરી લઈએ. દોસ્તો, V વોલ્ટની બેટરી સાથે મેં રેઝિસ્ટન્સ જોડ્યો, એટલે કોઈ પણ ઉપકરણ જોડીશું. રેઝિસ્ટન્સ મીન્સ આપણને ખબર છે ઉપકરણ છે, તો કોઈ પણ તમે ઉપકરણ જોડશો તો કેવી સ્થિતિનું નિર્માણ થાય તે સમજો. ધારો કે આનું આ A પોઈન્ટ કહીએ અથવા તો આ પોઈન્ટને આપણે A પોઈન્ટ કહીએ અને અહીંયા આગળ એનું પોટેન્શિયલ VA છે અને આને B કહીએ. દોસ્તો, B આગળ પોટેન્શિયલ એનું VB છે, એટલે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન VA છે ને અહીંયા VB છે, તો સ્વાભાવિક છે VBનું પોટેન્શિયલ અત્યારે નાનું છે, નેગેટિવ છે, તમે જોઈ શકો છો. અને VAનું પોટેન્શિયલ એટલે એ બિંદુ આગળનું પોટેન્શિયલ ઊંચું છે, એટલે હંમેશા કરંટ ઊંચા પોટેન્શિયલથી એટલે ઊંચા સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરશે, એટલે અહીંયા કરંટ I જેટલો ફ્લો થાય છે. એટલે અવરોધારમાં I જેટલો ધારો કે કરંટ ફ્લો થતો હોય અને ડેલ્ટા Q જેટલો ચાર્જ થતો હોય, તો દોસ્તો આપણને ખબર છે કે ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર અહીંથી પસાર થતો હોય અને I જેટલો કરંટ હોય, તો ડેલ્ટા T સમયમાં Q = IT, એટલે Q = I × ડેલ્ટા T જેટલો વિદ્યુત ભાર અહીંથી A to B જતો હોય. તો I જેટલા કરંટને કારણે ચાર્જનો ફેરફાર અથવા તો વિદ્યુત ભાર કેટલો પાસ થાય, તો કે ડેલ્ટા Q I × ડેલ્ટા T જેટલા સમયમાં I × ડેલ્ટા T જેટલો વિદ્યુત ભાર અહીંથી પાસ થતો હોય. દોસ્તો, હવે આ વિદ્યુત ભાર છે, એનું પોટેન્શિયલ અહીંયા કેટલું છે, તો કે VA, એટલે એની પાસે પોટેન્શિયલ એનર્જી કેટલી હશે. ધારો કે Q વિદ્યુત ભાર આપણે વિચારીએ, તો Q વિદ્યુત ભારની પોટેન્શિયલ એનર્જી કેટલી થાય દોસ્તો? Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેટલી થાય? સ્થિતિ ઉર્જાનું સૂત્ર U A આગળ સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા = VQ. આપણે ભણી ગયા છે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર કે જે તે બિંદુ આગળ પોટેન્શિયલ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારનો ગુણાકાર, એટલે VA × Q થશે, Q ચાર્જ માટે. તો આ જ વસ્તુ Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કયા બિંદુ આગળ? આ તમારું A બિંદુ આગળ અને B બિંદુ આગળ કેટલી થશે? દોસ્તો, B બિંદુ આગળ સ્થિતિ ઉર્જા કેટલી થાય, તો કે UB = VB × Q. તો જ્યારે વિદ્યુત ભાર અહીંથી અહીં સુધી પસાર થાય, Q જેટલો વિદ્યુત ભાર અહીંથી અહીં સુધી પસાર થાય, અથવા તો આપણે જે ડેલ્ટા Q કહીએ છીએ વાસ્તવમાં શું છે? આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, જે ડેલ્ટા Q લીધો, કેટલો કરંટ, તો કે I કરંટને અનુરૂપ ડેલ્ટા T સમયમાં એટલો વિદ્યુત ભારનો જથ્થો પાસ થઈ જાય. તો દોસ્તો, અહીંયા A માંથી B માં એટલે કે અવરોધમાંથી જ્યારે પસાર થશે ત્યારે Q જેટલો વિદ્યુત ભાર પસાર થઈ ગયો છે, તો એ A આગળ હતો ત્યારે એની ઉર્જા કેટલી હતી? UA. B આગળ જાય ત્યારે એની ઉર્જા કેટલી છે? UB. એટલે એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો થયો હશે? સ્થિતિ ઉર્જામાં ફેરફાર કેટલો થયો હોય, તો કે ડેલ્ટા U = અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, એટલે VBQ - VAQ. હવે જે Q કોમન કાઢીએ આપણે, તો VB - VA થાય ડેલ્ટા U. તો દોસ્તો, વાસ્તવમાં Q ખરેખર શું છે, તો કે આપણી ધારણા મુજબ ડેલ્ટા Q જેટલો આડછેદમાંથી પસાર થાય ડેલ્ટા T જેટલા સમયમાં, એટલે આપણા માટે આ ખરેખર શું થયું? ડેલ્ટા Q. અને VB - VA શું થયું? આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે આની પહેલા પણ ભણી ગયા છે દોસ્તો. આનું વિદ્યુત સ્થિતિમાન 0 લઈએ તો એની સાપેક્ષ આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? V - 0, એટલે જેટલું બેટરીના વોલ્ટ એટલે સોર્સના જેટલા વોલ્ટ હોય.
તો વી વોલ્ટની બેટરી હોય દોસ્તો તો વીબી માઇનસ વી એ ખરેખર શું થશે? વી થશે. હવે પ્રશ્ન એ આવે કે આપણને વીબી માઇનસ વી એ પોઝિટિવ મળશે કે નેગેટિવ? ડિપેન્ડ. દાખલા તરીકે તમે એ થી બી જાઓ છો તો વીએ માઇનસ વીબી શું થાય? ગ્રેટર ધેન 0. કારણ કે એનું સ્થિતિમાન ઊંચું છે ને બીનું ઓછું છે એટલે વીએ માઇનસ વીબી ગ્રેટર ધેન 0 થશે. આની વેલ્યુ ધન થશે. તો જો વીએ માઇનસ વીબી ધન હોય તો વીબી માઇનસ વીએ દોસ્તો શું થશે? નેગેટિવ થશે. એટલે આની સાઇન માઇનસ આવશે. આનો મતલબ થયો કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ્ટા ટી એટલે કે માઇનસ આઈ ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી આટલી ઉર્જાનો ફેરફાર થયો હોય. ડેલ્ટા ક્યુની જગ્યાએ આઈ ડેલ્ટા ટી, પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? વી એટલે વીબી માઇનસ વીએ, અને નેગેટિવ સાઇન એટલા માટે આવે દોસ્તો કારણ કે બીનું સ્થિતિમાન નાનું છે અને એનું સ્થિતિમાન મોટું છે. તો અહીંયા એનું સ્થિતિમાન મોટું હોય, અહીંયા એનું સ્થિતિમાન મોટું હોય તો સાઇન કઈ આવે? નેગેટિવ. તો વીબી માઇનસ વીએ તમારો નેગેટિવ આવે. અને એ સ્થિતિમાનને આપણા બંને વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીના વોલ્ટ એટલે કે કેટલા વોલ્ટની બેટરી છે વી, તો અહીંયા આપણે વી કહી દીધું એટલે વીબી માઇનસ વી આપણા માટે વી થઈ ગયું. આટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય. મિત્રો આ કહેવા શું માગે છે કે જો ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ અવરોધમાંથી પસાર થાય તો એની સ્થિતિ ઉર્જા એ થી ને બી પોઈન્ટ સુધીમાં કેટલી બદલાણી? તો કે માઇનસ આઈ વી ડેલ્ટા ટી. મિત્રો સમજો, ઉર્જા હંમેશા કોન્સ્ટન્ટ રહેતું હોય ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. તો ઉર્જાનો જેટલો ફેરફાર થયો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ હંમેશા 0 હોય. ગતિ ઉર્જાનો અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો હંમેશા શૂન્ય હોય. તેથી ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ હોય. અને આપણને ડેલ્ટા યુ તો નેગેટિવ મળ્યું જ છે એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. એટલે આપણો ફાઇનલી જવાબ ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો આવશે? વીઆઈ ઇન્ટુ ડેલ્ટા ટી. દોસ્તો આ સમજો, જ્યારે એ થી બી સુધી વિદ્યુત ભાર સળંગ રીતે સીધો વાહક તાર અથવા તો અવરોધક તારમાંથી સીધો પસાર થઈ જતો હોય તો જેટલી સામે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો એટલી એની ગતિ ઉર્જા પ્લસ થઈ હોય. કેટલી? વીઆઈ ડેલ્ટા ટી. સમજો, વિદ્યુત ભાર એ થી બી અવરોધમાંથી જ્યારે પાસ થાય ત્યારે કોઈ પણ પ્રકારની અથડામણ વગર સીધો ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા એટલી વધી હોય. શું કામે? કારણ કે એ ઉર્જા એની ક્યાંથી મેળવી હોય દોસ્તો? આ સોર્સમાંથી. ચાર્જે સોર્સમાંથી એનર્જી મેળવી એટલે કે એ પોઈન્ટ પાસે જ્યારે છે ત્યારે એની પાસે કંઈક ઉર્જા છે દોસ્તો. એ ઉર્જા સાથે મેળવી અને આમાંથી ગતિ કરતો કરતો જાય અને બી પાસે પહોંચે તો સ્વાભાવિક છે કે એની પાસે ઓલરેડી કંઈક ગતિ ઉર્જા છે. એટલે બી પાસે પહોંચે ત્યાં સુધીમાં જેટલી સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય એટલો સામે ગતિ ઉર્જાનો ફેરફાર થતો હોય. કુલ ઉર્જા હંમેશા કેટલી રહેતી હોય? અચળ રહેતી હોય. એટલે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. એટલે ડેલ્ટા કે જેટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થતો હોય એટલો સામે ગતિ ઉર્જાનો ફેરફાર થતો હોય. તો જેટલી સ્થિતિ ઉર્જા એની ઘટી છે, જેટલી સ્થિતિ ઉર્જા એની ઘટી છે એટલી સામે ગતિ ઉર્જા શું થવી જોઈએ દોસ્તો? વધવી જોઈએ. કારણ કે ઉર્જા હંમેશા કોન્સ્ટન્ટ રહેતી હોય કુલ ઉર્જા, પરંતુ અહીંયા એવું બનતું એટલા માટે નથી કારણ કે જ્યારે ચાર્જ અવરોધમાંથી પસાર થાય ત્યારે થ્રુ આઉટ અચળ વેગથી ગતિ કરતો હોય એવું આપણે ધાર્યું. તો યાદ કરો ડ્રિફ્ટ વેલોસિટી. ડ્રિફ્ટ વેલોસિટી આપણે અચળ વેગ લીધો હોય. વાસ્તવમાં એનું શું થતું હોય? જ્યારે વિદ્યુત ભાર અંદરથી વાહક તારમાંથી પસાર થાય ત્યારે દરેક વખતે એ આયનો સાથે અને જે તે ધાતુ કે પદાર્થ છે અવરોધક પદાર્થ એના પરમાણુ સાથે સતત એ અથડામણ અનુભવતો જતો હોય. અને દોસ્તો એ જ્યારે અથડામણ અનુભવે ત્યારે એની ગતિ ઉર્જા એ કોને આપશે? આયનોને કે પરમાણુને પોતાની ઉર્જા એ આપશે. એ જે ઉર્જા આપશે, કુલ ઉર્જા કોન્સ્ટન્ટ રહેવાની યાદ કરો. સ્થિતિ ઉર્જા એટલી ઘટી તો સામે એટલી ગતિ ઉર્જા વધવી જોઈએ પણ એ નથી વધતી. એનું શું કામ? એનું કારણ શું છે? અહીંયા સુધી આવે ત્યાં સુધીમાં એટલી ગતિ ઉર્જા વધી જવી જોઈએ. શું કામ નહીં વધે દોસ્તો? કારણ કે જ્યારે પરમાણુ કે આયનો સાથે અથડાશે ત્યારે એ પોતાની ગતિ ઉર્જા આયનોને આપશે.
એ આયનો પોતાની ગતિ ઉર્જા એમાં વિદ્યુતભારમાંથી મેળવી અને શું કરશે? દોલિત થશે. એ દોલિત થશે એટલે શું થશે? એની એનર્જી, કાઇનેટિક એનર્જી વધશે. દોસ્તો, એ જે એની કાઇનેટિક એનર્જી મળી એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે બહાર આવશે અને તાર કે અવરોધક વસ્તુ ગરમ થશે, જેને હીટ એનર્જી અથવા તો ઉષ્મા ઉર્જા કહેવાય. આપણે મેઇન ટાર્ગેટ તો આ સમજવાનો કે જેટલી ગતિ ઉર્જાનો વધારો થયો એ વાસ્તવમાં એટલી ગતિ ઉર્જા વિદ્યુતભાર પાસે વધતી નથી. એ ક્યાં લોસ કરે છે? અવરોધમાં આયનોની અથડામણમાં એને આપી દે છે, એ દોલિત થાય છે અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરિત થાય છે. એને ઓહમિક વ્યય, ઓહમિક લોસ કહેવાય. એટલે કે ઓહમના નિયમ પ્રમાણે અવરોધની વાત, બધી જ વાત આપણને ખબર છે કે V proportional to I હોય, R is equal to V by I થાય. ઓહમે કીધું જો આ લોસ થાય છે એ ઓહમિક લોસ કહેવાય અથવા તો ઉષ્મીય ઉર્જા અથવા તો ઉષ્મા ઉર્જા કહેવાય, વ્યય પામતી ઉર્જા. તો વ્યય પામતી ઉર્જા ખરેખર કેટલી હોય? જેટલી ગતિ ઉર્જાનો ફેરફાર થયો એટલો. તો એ ઉર્જા, વ્યય પામતી ઉર્જાનું W અથવા તો ડેલ્ટા W કહી દઉં તો એ મારા માટે ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો કે VI ઇન્ટુ ડેલ્ટા T. અને એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એટલે કે પાવર, એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એટલે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W બાય ડેલ્ટા T. કાર્યના છેદમાં સમય ઇઝ ઇક્વલ ટુ પાવર થાય. તમે ભણી ગયા છો કાર્ય ઉર્જા પાવરમાં. તો દોસ્તો, કાર્યમાં એટલે ઉર્જા જે મળી છે અથવા તો જેટલું કાર્ય થયું કેટલું છે? VI ડેલ્ટા T અપોન ડેલ્ટા T કેન્સલ, એટલે પાવર કેટલો થઈ જાય? VI. મિત્રો, આ વાત તમારી મહત્વની. વિદ્યુત પાવર P ઇઝ ઇક્વલ ટુ VI થાય. વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર હંમેશા પાવર જેટલો હોય, એટલે એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મીય ઉર્જા એ જ તો તમારો પાવર વ્યય છે. કેટલો? V ઇન્ટુ I. આને 3 ફોર્મમાં લખી શકાય દોસ્તો. P ઇઝ ઇક્વલ ટુ VI કહેવાય, P ઇઝ ઇક્વલ ટુ I² RA લખાય અને P ઇઝ ઇક્વલ ટુ V² બાય RA લખાય. કારણ કે ઓહમના નિયમ મુજબ દરેકની કિંમત મૂકો. જો P ઇઝ ઇક્વલ ટુ VI લખ્યું, હવે V ઇઝ ઇક્વલ ટુ IR પણ લખી શકાય. IR મૂકો I² R થઈ જાય. V ઇઝ ઇક્વલ ટુ IR મૂકશો IR અને I ઇન્ટુ IL I² R. એ જ રીતે હજી Vની વેલ્યુ મૂકી, એને બદલે I ની મૂકો. I ઇઝ ઇક્વલ ટુ મૂકાય V બાય R. તો V બાય R મૂકો તો V ઇન્ટુ V એટલે V² બાય R. એટલે પાવરને 3 ફોર્મમાં લખાય, V² બાય R, I² R ઇન્ટુ P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. એટલે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર પણ પાવર બતાવે છે, વિદ્યુત પાવર. I² R પણ વિદ્યુત પાવર બતાવે છે અને V² બાય R પણ વિદ્યુત પાવર. એટલે બેની જોડીમાં તમને પાવરના સૂત્ર મળ્યા, વોલ્ટેજ અને કરંટના ફોર્મમાં, કરંટ અને રેઝિસ્ટન્સના ફોર્મમાં અને વોલ્ટેજ અને રેઝિસ્ટન્સના ફોર્મમાં તમને પાવરના સૂત્રો. તો દોસ્તો, આ પાવરના 3 સૂત્ર મગજમાં ફિટ કરી લેવા જોઈએ, કારણ કે કોઈ પણ સમયે કયા સૂત્રનો ઉપયોગ થશે ડિપેન્ડ તમને કેવી સર્કિટ આપેલી છે. એની MCQની ચર્ચા આપણે ડીપમાં પછીથી કરીશું. અત્યારે આપણે ટોપિક પૂરતું મર્યાદિત રાખીએ. આટલી વાત આપણે પાવર વી અથવા તો પાવરની અંદર સમજા. મિત્રો, હવે બહુ મહત્વની વસ્તુ સમજવાની કે જો પાવર P ઇઝ ઇક્વલ ટુ I² R થતું હોય આ ઇક્વેશન મુજબ, તો આપણા ઘરની અંદર જે પાવર આપણને GEB અથવા તો PGVCL આપે છે મિત્રો, એ પાવર I² R મુજબ તમે ચર્ચા કરો તો પાવર સ્ટેશનમાંથી જે પાવર જનરેટ થાય છે અને તમારા ઘર સુધી જેટલો પાવર, અચળ પાવર કોઈ પણ પહોંચાડવો છે ને, જેટલા પણ વોટ, દાખલા તમે કીધું કે ભાઈ મારા ઘરની અંદર આટલા AC છે, આટલા ફ્રીજ છે, આટલા લેમ્પ છે, આટલા પંખા છે, તો મારે 1.5 કિલોવોટ કે આટલા વોટની જરૂર છે. આ તમારી રિક્વાયરમેન્ટ થઈ તમારા ઘરની કે તમારા ઓફિસની. તમે PGVCLમાં એપ્લિકેશન આપી મિત્રો કે મારે આટલા પાવરની જરૂર છે, તો એ પાવર પહોંચાડવા માટે GEB અથવા તો PGVCL વાયા કેબલ અવરોધક તારથી તમારા ઘર સુધી પહોંચાડે. એ દરમિયાન કરંટને અનુપાત, દાખલા તરીકે કાંઈ પણ પ્રવાહ પસાર થાય છે તો પ્રવાહનો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય R એટલે જે તે અવરોધક તાર છે એનો રેઝિસ્ટન્સ છે. તો દોસ્તો, એનો રેઝિસ્ટન્સ તો કંઈક હોવાનો જ છે. તો આ રેઝિસ્ટન્સ I² R એ પ્રમાણે P. તો પાવર વ્યય
પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં સીધો થાય. જો અવરોધ અચળ રહેતો હોય તો કોઈ પણ તાર માટે કોઈ પણ વાહક કેબલ હોય તો એના માટે અવરોધ કોન્સ્ટન્ટ છે, સિવાય કે કોઈ ટેમ્પરેચર બદલાય કે તો, અને એ તો નિગ્લેજેબલ છે. તો અહીંયા આર જે છે એ અચળ હોય તો પાવર પ્રપોર્શનલ ટુ આઈ સ્ક્વેર થાય. તો દોસ્તો પ્રવાહ વધે તો પ્રવાહનો વર્ગના સમપ્રમાણમાં પાવર વ્યય થાય. તો એ પીજીવીસીએલને પોસાય નહીં, એટલો પાવર અચળ પાવર તમારા ઘર સુધી પહોંચાડી શકે નહીં. એટલે એના માટે એની એક સ્પેશિયલ મેથડ છે દોસ્તો, એ સમજવી કેવી રીતે કરે છે. હવે મિત્રો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ કંપની પીજીવીસીએલ છે, જીબી કોઈ પણ, એ તમારા ઘર સુધી પાવર પહોંચાડે છે તો એને તો આટલો પાવર વ્યય સહન કરવો પડે. પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર વિચારો. તો જે પણ કેબલ તમારા ઘર સુધી પાવર પહોંચાડે છે એનો કાંઈક રેઝિસ્ટન્સ તો હોવાનો, અને એમાંથી જે કરંટ ફ્લો થાય, રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ વિચારીએ આપણે કે ભાઈ ધારો કે કોઈ એક કેબલ તમારા ઘર સુધી પહોંચાડે છે, કેબલનો રેઝિસ્ટન્સ આર છે, કોન્સ્ટન્ટ છે, તો પી પ્રપોર્શનલ ટુ કેટલું થાય? આઈ સ્ક્વેર. તો દોસ્તો પ્રવાહ જેમ એ પસાર કરશે અથવા તો પ્રવાહનું મૂલ્ય વધારશે એમ એના વર્ગના સમપ્રમાણમાં પાવરનો વ્યય થશે. એ પાવર વ્યય જે તે કંપનીને પોસાય નહીં. તમારા ઘરે તમારે રિક્વાયરમેન્ટ કેટલી છે એ તમે એપ્લિકેશનમાં જીબી અથવા તો પીજીવીસીએલને તમે આપો કે મારે આટલા કિલોવોટ પાવરની જરૂર છે, મારી ઘરે આટલા એસી છે, આટલા ફ્રીજ છે, આટલી એલઈડી છે, આટલા પંખા છે. તો એને અનુરૂપ તમે જે એપ્લિકેશનની અંદર પીજીવીસીએલને કીધું મારે આટલો પાવર જોઈએ છે, તો એ અચળ પાવર તમારા ઘર સુધી પહોંચાડવા માટે એ જે કેબલ લાઇન પાથરે છે એનો કંઈક રેઝિસ્ટન્સ હોય, એમાં પાવર વ્યય ન થાય અને તમારા ઘર સુધી કાંઈક જે તે પાવર અચળ પાવર પહોંચે. એના માટે પીજીવીસીએલ શું કરે છે એ સમજજો, બહુ સમજવા જેવી વસ્તુ છે દોસ્તો. આ પાવર વ્યય અટકાવવા માટે શું કરે? ધારો કે તમારા ઘરે કોઈ ઉપકરણ છે એમ વિચારો આર, આની બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે અને આમાંથી કરંટ આઈ જાય તો વીઆઈ ઇઝ ઇક્વલ ટુ પાવર પી. આટલા પાવર ઉપર ઉપકરણ ચાલે છે, વી વોલ્ટ, આઈ જેટલો કરંટ જતો હોય તો વી ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ પાવર. આટલા પાવર ઉપર કોઈ પણ ઉપકરણ ચાલતું હોય દોસ્તો. હવે પીજીવીસીએલ જે પાવર મોકલે છે તમારા ઘરે એ પાવર વ્યય કેટલો? તો કે પીસી જેટલો પાવર વ્યય થાય છે. કરંટ કેટલો? તો કે આઈ સ્ક્વેર અને આર એટલે આરસી. આવું શું કામ અલગ નામ આપું? અહીંયા આરસી છે એ જે તે કેબલનો અવરોધ છે, ધ્યાન રાખજો, સમજવા જેવી વસ્તુ. આરસી છે કેબલનો રેઝિસ્ટન્સ છે, આ કેબલમાં વ્યય થતો પાવર છે અને આ કેબલમાંથી પસાર થતો કરંટ છે. દોસ્તો આ કરંટ જ્યારે ઉપકરણમાંથી અથવા તો કેબલમાંથી પસાર થાય છે, તમારા ઘર સુધી પહોંચે છે, તો પાવર વ્યય કેટલો થાય કેલ્ક્યુલેશન કરો તો પાવર વ્યય ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર સી. આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? પી બાય વી. આઈને કરતા બનાવો તો શું લખાય? આઈ ઇઝ ઇક્વલ ટુ પી બાય વી ને. તો અહીં શું લખાય? પી સ્ક્વેર બાય વી સ્ક્વેર ઇન્ટુ આર સી. મિત્રો અમે સમજો, આ જે પીસી છે એ પાવર કયો છે? જે કેબલમાં વ્યય થતો પાવર એ પીસી છે, કેબલનો રેઝિસ્ટન્સ આરસી છે, આટલો પાવર પી એ તમારા ઘર સુધી પહોંચાડવાનો છે પી, અને આટલા વોલ્ટ ઉપર ઉપકરણ વર્ક કરે છે. તો દોસ્તો આ વોલ્ટ કોને અનુરૂપ લગાવેલા હોય? અવરોધને રેઝિસ્ટન્સ વી જેટલા વોલ્ટ લગાવેલા હોય. હવે જે બી તમને કાંઈક વોલ્ટ આપે છે મિત્રો, એ વોલ્ટેજ ખૂબ વધારી દે. ધારો કે અત્યારે તમારે ઘરની અંદર 230 વોલ્ટ ઉપર કોઈ પણ ઉપકરણ ચાલે છે, એના બદલે જે બી તમને 11 કેવી આપે એટલે કે 11,000 વોલ્ટ આપે તો શું થાય? તમારા ઘરની અંદર દિવાળી થાય, ફટાકડા ફૂટે. મીન્સ કે ઉપકરણો બધા બળી જાય. 11,000 વોલ્ટ આપી શકે નહીં. જો 11,000 વોલ્ટ આપે તો એનું કામ તો સોલ્વ થઈ ગયું. શું? તો કે વોલ્ટેજ અત્યંત વધારી દીધા એટલે પાવર વ્યય ઓછો થઈ ગયો. એનું કામ શું હતું? કેબલમાંથી પાવર વ્યય ઓછો કરવાનું. તો દોસ્તો વોલ્ટેજ અત્યંત વધારી દીધા તો એનો પાવર વ્યય થવાનું કામ તો સોલ્વ થઈ ગયું. પણ આપણા ઘરની અંદર 11,000 વોલ્ટ ઘૂસી જાય મિત્રો, તો આપણા બધા ઉપકરણો 230 વોલ્ટે હાલતા હોય અને 11,000 વોલ્ટ એટલે 11 કેવી આટલા વોલ્ટ આવે, કિલો વોલ્ટ, તો શું થાય?
બધા ઉપકરણો બળી જાય. એટલા માટે જીબી જ્યારે 11,000 વોલ્ટ અથવા તો 11 કેવી, તમે બધા આ વસ્તુ સાંભળ્યું જ હશે, 11 કેવીની લાઈન અહીંથી નીકળી, એ રહેણાંક વિસ્તારથી દૂર હોય, ઊંચા ટાવર હોય, એની ઉપરથી કેબલ પસાર થતો હોય 11 કેવી હોય. તો દોસ્તો એ 11 કેવી 11,000 વોલ્ટ જ્યારે ઘર સુધી પહોંચે ત્યારે ઘરની આગળ એક સબસ્ટેશન, જેને કહીએ આપણે ટ્રાન્સફોર્મર હોય, એ ટ્રાન્સફોર્મર શું કામ કરશે? ઊંચા વોલ્ટેજ થઈ ગયા ક્યાં સુધી? તમારા ઘરની આગળ, ત્યાં સુધી ઊંચા વોલ્ટેજ, એટલે એનો પાવર વ્યય ઓછો થયો, જીબીનું કામ પતી ગયું. હવે જીબી શું કરે છે, અથવા તો પીજીવીસીએલ શું કરે? તમારા ઘરની આગળ ટ્રાન્સફોર્મર લગાવી દે. દોસ્તો એ ટ્રાન્સફોર્મર શું કામ છે? ઊંચા વોલ્ટેજમાંથી નીચા વોલ્ટેજ કરવાનું કામ કરશે. એટલે 11,000 વોલ્ટમાંથી એ 230 વોલ્ટ કરી દે. ત્યારબાદ તમારા ઘરની અંદર આવે એટલે તમારા ઉપકરણ પણ બચી ગયા, તમારા ઘરમાં અચળ પાવરે પહોંચી ગયો અને પાવર વ્યય ઓછો થયો. એવું જીબી એ અથવા તો પીજીવીસીએલ આ રીતે સોલ્યુશન કરે છે. પહેલાં ઊંચા વોલ્ટ લગાવે, એ તમારા ઘર પહેલાં પહોંચાડે અને એમાંથી નીચા વોલ્ટ કરે ટ્રાન્સફોર્મર દ્વારા, અને ત્યારબાદ તમને એ અચળ પાવર ઘર ઉપર પહોંચાડે અને ઉષ્માના વ્યય થયા વગર આ કાર્ય સિદ્ધ કરે છે. તો મિત્રો આ વાત તમને સમજાઈ ગઈ હશે કે ઉષ્મા ઉર્જા વેડફાય છે, સામે ઉપયોગી પણ છે. દાખલા તરીકે ઉષ્મા ઉર્જા, અત્યારે લેમ્પ ચાલુ થાય તો ઉષ્મા ઉર્જા વધે તો જ એટલા તાપમાન ઉપર જ એ કઈ ઉર્જાનું, ઉષ્મા ઉર્જાનું કઈ ઉર્જામાં? લાઇટ ઉર્જામાં અથવા પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરી શકે. તો ઉષ્મા ઉર્જાના ફાયદા અને ગેરફાયદા મિત્રો બંને છે. એમાં ફાયદા હોય, ગેરફાયદા મેં તમને કીધું એમ કે કોઈ પણ વસ્તુ હીટિંગ પકડે તો ઉર્જાનો વ્યય થાય, એ ગેરફાયદો છે. પરંતુ દાખલા તરીકે આપણા ઘરની અંદર ઇસ્ત્રી ગરમ થાય તો એ ઇસ્ત્રી જે ગરમ થાય છે એના કારણે હીટ પકડે અને ઇસ્ત્રી આપણે કરી શકીએ કપડામાં, તો એ ઉષ્મા ઉર્જાનો ફાયદો છે. ઓવન ગરમ થાય તો એ ઉષ્મા ઉર્જાનો ફાયદો છે. તો ઉષ્મા ઉર્જાના ફાયદા અને ગેરફાયદા મિત્રો બંને છે. તો આટલી વસ્તુ આપણે આજે સમજવાની હતી. નેક્સ્ટ ટાઈમ આપણે આના MCQ વિશે અને કરંટ ઇલેક્ટ્રિસિટીના વધારે MCQ વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.